વાત કરીશું સિનિયર સિટીઝન લોકો માટે જે માત્ર 1000 રૂપિયામાં ખાતું ખોલાવી શકે છે અને યોગ્ય રોકાણ કરીને જે દર મહિને 21000 રૂપિયા મેળવી શકે છે। તો કેવી રીતે રોકાણ કરવું અને કઈ રીતે લાભ લેવો તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો આજના સમયમાં લોકો જે બચતનું મહત્વ સારી રીતે સમજી ગયા છે અને આ યોજના એ ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના જે સિનિયર સિટીઝન લોકો છે તો એમના માટે બનાવવામાં આવી છે। જેઓ નિવૃત્ત થયા છે અને નિયમિત આવકની જરૂર છે તો એવા લોકો માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં નાણાકીય સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકોને જે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સિનિયર સિટીઝન માટે આ યોજના એ મહત્વની યોજના છે। તેમજ આ યોજનામાં તમને સારું એવું વ્યાજ મળે છે, તમારા પૈસા એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તમને કર લાભો પણ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજના એ પોસ્ટ ઓફિસની યોજના છે, એટલે કે સરકારી બચત યોજના છે જે ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે અને 55 થી લઈને જે 60 વર્ષની વયના જે નિવૃત્ત કર્મચારીઓ છે તો એ પણ આ યોજનામાં ખાતું ખોલાવીને લાભ લઈ શકે છે અને આ યોજનાની મુદત જે 5 વર્ષ છે, પરંતુ જો કોઈ અરજદાર ઈચ્છે તો એમને 3 વર્ષ માટે વધુ લંબાવી શકે છે। તો મિત્રો 55 થી 60 વર્ષના દરેક લોકો જે દરેક વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે। હાલમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ યોજનામાં જે વાર્ષિક 8.2% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે અને વ્યાજ એ ત્રિમાસિક ધોરણે સીધું બેંક ખાતાની અંદર ચૂકવવામાં આવે છે। તમે ઓછામાં ઓછા જે 1000 રૂપિયાથી ખાતું ખોલી શકો છો અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા જમા પણ કરાવી શકો છો અને સરકારી ગેરંટીને કારણે આ પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે। તો મિત્રો આ યોજનાની અંદર જે વરિષ્ઠ નાગરિકોને 8.2%નું વ્યાજ એ આપવામાં આવે છે અને તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો અને સરકારી યોજના હોવાથી તમારા સંપૂર્ણ પૈસા એ ગેરંટી સાથે સુરક્ષિત રહેવાના છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કોઈ વરિષ્ઠ નાગરિકને જે મહિનાનું 3000 નું વ્યાજ અથવા તો 3000 નું પેન્શન મેળવવું છે તો એમને કેટલું રોકાણ કરવું પડે તો એમની પણ માહિતી હું આગળ તમને જણાવીશ। એ પહેલા સમજીએ કે દર મહિને જે 21000 રૂપિયા કેવી રીતે મળે છે એમની માહિતી જોઈએ તો તમે આ યોજનાની અંદર મહત્તમ રકમ એટલે કે વધુમાં વધુ તમે 30 લાખ રૂપિયા જમા કરો છો તો તમને 8.2%ના વ્યાજ દરે જે 2,47,000 રૂપિયા વ્યાજ કમાઈ શકો છો અને મિત્રો આ વ્યાજ એ ત્રિમાસિક અથવા તો દર 3 મહિને ચૂકવવામાં આવે છે। જે ત્રિમાસિક વ્યાજ એટલે કે 61,500 રૂપિયા થાય છે અને માસિક ભાગાકાર કરીએ તો 12 વર્ષના થાય છે 20,500 અને માસિક આવક એટલે કે દર મહિને 20,500 રૂપિયા મળવા પાત્ર થશે, એટલે કે દર મહિને જે 21,000 રૂપિયાનું વ્યાજ અથવા તો પેન્શન એ વરિષ્ઠ નાગરિકને મળવા પાત્ર થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનામાં જે વ્યાજ છે એ ત્રિમાસિક ચૂકવવામાં આવે છે, તમે તેને માસિક આવક તરીકે પણ પ્લાન કરી શકો છો। જો તમે ઓછી રકમ જમા કરો છો તો તમારી આવક અનુરૂપ જે ઓછી થશે, એટલે કે તમે ઓછા પૈસા જો જમા કરવા માંગતા હોય, રોકાણ કરવા માંગતા હોય, તમારે ઓછું વ્યાજ મેળવવું હોય, ઓછું પેન્શન, માનો કે તમારે 3000 રૂપિયા પેન્શન મેળવવું છે, જે વ્યાજ મેળવવું છે તો તમારે 4.5 લાખ રૂપિયા તમારે જમા કરવાના રહેશે, એટલે તમને દર મહિને જે 3075 રૂપિયા એ તમારા ખાતાની અંદર મળવા પાત્ર થશે। હવે તમારે 1500 થી 1700 રૂપિયા જો તમારે માસિક પેન્શન અથવા તો વ્યાજ મેળવવું છે તો તમારે 1.5 થી લઈને 2 લાખ રૂપિયા જમા કરવાના રહેશે, જેથી દર મહિને જે 1500 થી 1700 રૂપિયા એ દર મહિને તમારા ખાતાની અંદર જે વ્યાજ રૂપિયા પેન્શન રૂપિયા તમને મળવા પાત્ર થશે। ત્યારબાદ હવે વાત કરીએ કે આ યોજનામાં લાભ કઈ રીતે લેવો તો યોજનામાં ખાતું ખોલવું એ ખૂબ જ સરળ છે। તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત બેંકની તમારે મુલાકાત લેવાની રહેશે। ત્યાં સિનિયર સિટીઝન સેવિંગ યોજના માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે। ત્યાં તમારે ઉંમરનો પુરાવો જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામાનો પુરાવો, ફોટા અને નિવૃત્તિનો પુરાવો, જો તમે 55 થી 60 વર્ષની ઉંમરે લાભ લેવા માંગો છો તો તમારે નિવૃત્તિનો પુરાવો આપવાનો રહેશે અને ફોર્મમાં તમારું નામ, સરનામું, નોમિનીની વિગતો અને જે તે રકમ તમે જમા કરવા માંગો છો એ ભરીને
તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો। તો મિત્રો તમે પણ તમારા નજીકની પોસ્ટ ઓફિસે જઈને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે અરજી કરીને તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો।